5 દિવસ ચાલેલો અંબાજી ગબ્બર 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ પૂર્ણ થયો છે। જે રીતે શંખનાદથી પરિક્રમા મહોત્સવનો પ્રારંભ થયો હતો એ જ પ્રકારે શંખનાદ સાથે પરિપૂર્ણ કરવામાં આવ્યો। સમાપનમાં સૌપ્રથમ સફાઈ કામદારો ઉપર પુષ્પ વર્ષા કરી અભિવાદન કરાયું તો મંદિરના કર્મચારીઓનું પણ સન્માન કરવામાં આવ્યું। આ 5 દિવસના પરિક્રમા મહોત્સવમાં 10 લાખ શ્રદ્ધાળુઓએ દર્શનનો લાભ લીધો। પાંચે પાંચ દિવસ ખૂબ જ સફળતાથી અને વિઘ્ન વગર સંપૂર્ણ થયા છે। કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ નથી બન્યો પાંચે દિવસમાં। પહેલાં કહ્યું એવી રીતે 10 લાખથી વધુ લોકોએ દર્શન કર્યા। અંબાજી દેવસ્થાન ટ્રસ્ટની જે નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા છે તેનો લાભ લીધો। મેડિકલ સેવાઓ જે છે, પોલીસનો બંદોબસ્ત જે છે, કે પીણાના પાણીની સેવા હોય કે પછી જે સેવા કેમ્પ દ્વારા પરિક્રમા પથ ઉપર જે સેવા કરવામાં આવતી છે, આ બધા જ એલિમેન્ટ્સનો જે આ ખૂબ જ સુંદર એક કોન્ફ્લુએન્સ થયું હતું। યાત્રાની પૂર્ણાહુતિ ક્યારેય થતી નથી, દિન પ્રતિદિન તે ચાલ્યા જ કરે છે, પણ જે પરિક્રમા મહોત્સવ હતો તો મહોત્સવની કે આજે પૂર્ણાહુતિ થયેલ છે। અને આવી જેટલા પણ જે સારા કાર્યો છે, જે ધાર્મિક કાર્યો છે, ગઈ સાલ અમે ચામર યાત્રા કરી હતી, આ વખતે જે પાલખી યાત્રા શંખનાદ યાત્રા સાથે જે શરૂઆત કરી હતી તે આજે અમે પૂર્ણાહુતિ કરેલ છે। આવતા વર્ષે આનાથી પણ કંઈક વિશેષ, જ્યારે જે મા જગદંબાના જે પણ કહેવામાં આવશે તે તરફથી અમે એવી કંઈક નવી યાત્રા સ્ટાર્ટ કરીશું।